બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે માથાની સાઈડ પિન બનાવીએ છીએ. એના માટે મેં 2 કલરના થ્રેડ લીધા છે, ગ્રીન એન્ડ પિંક. બ્લીસના થ્રેડ છે, કાંટો છે 1 નંબરનો. આવા ક્રિસ્ટલ આવે છે, મેં પિંક કલરમાં લીધેલા છે. સાથે વ્હાઇટ કલરના મોતી છે અને સોય છે. આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પિંક કલર લઈએ છીએ. આપણે હાથે જ 1 નોટ બનાવી લેવાનું. 1 2 3 4 ચેન. એના પછી આપણે ડીસી કરવાનું છે. જે આ ફર્સ્ટ ચેન હતી એના અંદર આપણે નાખીને ડીસી કરીએ છીએ. ડીસી કરવાનું 1 2 3 4 ચેન. પાછું સેકન્ડ ટાઈમ ડીસી આ જે 2 ચેન છે એમાંથી કરીશું. 1 2 3 4 ચેન લઈને પાછું ડીસી. એ રીતના આપણે 4 ટાઈમ ડીસી કરવાનું છે. 1 2 3 4. વન ટુ થ્રી 4 ટાઈમ ડીસી થયું. પછી 1 ચેન લઈને આમ પલટાવી લઈએ છીએ. 1 ટાઈમ એસી. ડીસી મીન્સ ડબલ ક્રોશિયો. 1 2 3 4 5 ટાઈમ ડીસી. પાછું 1 ટાઈમ એસી. ના નેક્સ્ટમાં સેમ 1 ટાઈમ એસી 5 ટાઈમ ડીસી. 1 2 3 4 એન્ડ 5 ટાઈમ ડીસી. પાછું 1 ટાઈમ એસી. इतना 7 થાય છે. તો પાછું 1 ટાઈમ એસી 5 ડીસી 1 2 3 4 એન્ડ 5 ટાઈમ ડીસી 1 ટાઈમ એસી. આજે એન્ડમાં છે આપણે કલર ચેન્જ કરીશું તો આપણે ગ્રીન કલર લઈએ છીએ. હાથથી જ આપણે ગ્રીન કલરમાં 1 નોટ બનાવીને પિંકમાંથી નિકાલ લેવાનું. અહીંયા 1 2 ચેન ડીસી કરીશું. 1 2 ટાઈમ 1 ટાઈમ ટ્રબલ કરીએ છીએ આપણે. એના જ અંદર થશે બધા પેટલ. ટ્રબલ 1 2 ચેન લઈને પછી આ 2 છે એના અંદરથી આપણે આમ નિકાલ લેવાનું. અહીંયા સ્લીપ સ્ટીચ થઈ જાય છે. પાછું 2 ટાઈમ ડીસી 1 2 2 ચેન ને આના અંદરથી નીકાળીને આપણે થ્રેડ કટ કરી લેવાનું. પિંક આપણે થોડોક લોંગ કટ રાખીશું. કમ્પ્લીટ થઈ ગયું. ક્રોશોની સોયમાં થ્રેડ પૂરવી અને આપણે એનું ફ્લાવર પેટર્ન આપી દઈએ છીએ. આવી રીતના ને આપણે આને સ્ટીચ કરી લેવાનું ફ્લાવર્સને. તો આપણું ફ્લાવર રેડી થઈ ગયું. એના પછી આપણે ક્રોશોની સોયને નીકાળીને સૌથી પહેલાં આપણે માથાની પિનની સોય લીધી છે એ આપણે પોરવી લેવાનું. અહીંયા
ને પાછું અહીંયા માથાની પિન જે આપણે અટેચ કરી એ પૂરવાયા પછી ક્રોશોની સોય છે એને બી આપણે પૂરવી લેવાનું. આ જે સોય છે આપણી એને નીચે લાવવાનું. આપણે સાઈડ પર અટેચ કરીશું તો આપણી સોય છે ને આમ થોડી ક્રોસમાં જ આવવી જોઈએ. આમ કે આપણે આને અહીંયા સાઈડમાં લઈએ છીએ એના હિસાબે. ને આ થ્રેડ આપણે ખીંચવાનું. બરાબરથી આપણે અહીંયા બી નોટ કરી લેવાનું, સ્ટીચ કરી લેવાનું. સોય સાથે આવવી જોઈએ એવી રીતના સ્ટીચ કરી લેવાનું છે કે આપણી સોય હલવી ના જોઈએ. એના પછી આટલું કમ્પ્લીટ થઈ ગયું. ક્રોશોની સોય છે આપણે નિકાલ લેવાનું. પાછું પિંક કલર લઈએ છે. ક્રોશોની સોયમાં પૂરવી લીધું પછી આપણે જે પિંક કલરનું ક્રિસ્ટલ લીધું છે એને આપણે એડ કરવાનું. ને પછી આપણે મોતી લીધા છે વ્હાઇટ કલરના. આપ કયો બી કલર યુઝ કરી શકો છો. તો આપણે એ 10 લીધેલા છે. 1 2 3 4 5. આટલું કમ્પ્લીટ થયા પછી આવી રીતના પોરવાઈ ગયું. પાછું આપણે આના જ અંદરથી આમ નિકાલવાનું, મોતીના અંદરથી, ને અહીંયા સુધી આપણે લઈ આવીએ છીએ. ને તો મોતી કમ્પ્લીટ થઈ ગયું. આખું આપણે સ્ટાર્ટથી કેન સુધી મોતી પોરવી લેવાનું 12. ને પછી અહીંયા બાજુથી એક સાઈડ પર આપણે 5 મોતી આવે વા થ્રેડ લેવાનો, એક બાજુ 7 મોતી આવે વા બાજુ આપણે થ્રેડ ઉપર આવી રીતના લઈ લેવાનું. તો આમ લટકતા થશે. અહીંયા પછી આપણે નોટ બાંધી લઈએ છીએ. ઢીલું જ રાખવાનું છે, લૂઝ ટાઈટ નથી કરવાનું, થોડું ઢીલું રાખીશું. આટલું કમ્પ્લીટ થયું પછી આપણે પિન લઈ લેવાની. અંદર પણ આપણે અહીંયા સાઈડ પર 1 મોતી અટેચ કરી લઈશું મિડલમાં. મોતી અટેચ થઈ ગયું. થ્રેડ આપણે આમ નીચેની સાઈડ લાવવાનું છે. આ જે આપનું છે નોટ બનાવેલું, આ બાજુ નાખીને અહીંયાથી આપણે થ્રેડ કટ કરી લઈએ છીએ. આવી રીતના થશે લટકતું. એના પછી આ જે આપણા થ્રેડ હતા, આ થ્રેડ અને આ વાલા થ્રેડ, એને આપણે બંનેને નોટ બનાવી લઈએ છીએ પાછું.
બરાબરથી ફિનિશિંગથી પછી આપણે થ્રેડ કટ કરી લઈએ છીએ પાછળનું પણ સ્ટીચ થઈ જાય પછી આવી રીતના લટકે છે અને ઘણું જ ફાઇન લાગે છે આપ જોઈ શકો છો. અને કલર કોમ્બિનેશનમાં બી લઈ શકો છો. તમને પિંક એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન કીધું છે. એવી રીતના જ આપ જે બી આપની મેચિંગ લીધા હોય બ્રોચ આપ બનાવો તો એ તો કોમ્બિનેશન કરી શકીએ છીએ. આપ સગલાને મારો વિડીયો પસંદ है तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.